રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે। આ વરસાદી પ્રકોપથી ધાનેરા પંથકના ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાણીના ભારે પ્રવાહથી ખેતરો ધોવાઈ ગયા છે અને ખેતરો જાણે નદીમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોના હાલ જાણવા જીએસટીવી ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યું અને ખેડૂતોની વ્યથા જાણી ધાનેરા પંથકમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ લાખણી તાલુકાના નાણીકુડા જસરા ગણાતા જેતડા કુવાડા ખોરડા જેવા અનેક ગામોમાંથી પસાર થયો છે। આ ભારે પાણીનો પ્રવાહે અનેક ગામોના ખેતરો તબાહ કરી દીધા છે તો પૂરનું પાણી થરાદ પંથકના ગામો તરફ આગળ વધી રહ્યું છે। પાણીનું વહેણ ખેડૂતોના અનેક ઘરો તેમજ પશુઓને પણ તાણી ગયું છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। 2015ની જેમ પણ આ વર્ષે પણ પૂરની બહુ જ વિકટ પરિસ્થિતિ છે। જે લગભગ 15 લાખનું બનાવેલું આ બાજુમાં જે મકાન છે એ તૂટી ગયું છે। એ વગર કેટલાય ટ્યુબવેલ બોર છે, મકાનો છે, ધરાશયી થઈ ગયા છે। મકાનો છે, પશુઓ છે, માણસોને પણ વિકટ પરિસ્થિતિ સહન કરવી પડી છે। ઘણા માણસો એવા છે જે ગાધા વગર બેઠા છે। તો દિયોદરમાં પણ પરિસ્થિતિ ખૂબ બદતર બની છે। પૂરના પ્રકોપથી ધાનેરા પંથકમાં પારાવાર નુકસાન થયું છે। જ્યાં ખેતરો ઉભા હતા ત્યાં સર્વત્ર પાણી ફેરવાઈ ગયું છે, જાણે નદી હોય તેવો હાલ થયો છે અને પાણીના પ્રવાહોમાં આ ખેતરો ધોવાયા છે। ત્યારે જીએસટીવી ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું, ઝીરો ગ્રાઉન્ડ પર પહોંચી જીએસટીવીએ તમામ માહિતી જાણી લાખણી તાલુકાના ગામોમાં તબાહી સર્જાઈ છે। બનાસકાંઠાની અંદર થયેલ ભારે વરસાદને તારાજી સર્જી છે, ત્યારે આ વરસાદના પાણી અત્યારે બનાસકાંઠાના લાખણી અને જેતડા પંથકમાં પરસરી ચૂક્યા છે અને ખેતરો નદીઓ થઈ અને વહી રહ્યા છે। ત્યારે આ પાણીથી ખેડૂતોને કેવું નુકસાન થયું છે જે આપણે સીધી જ અહીંના ખેડૂતો સાથે વાત કરીશું। આપણી સાથે જોડાયા છે અત્યારે જેતડા ગામના જગતાભાઈ શું કહેશો? અત્યારે તમારે જે પાણી આવ્યું છે એનાથી કેવી પરિસ્થિતિ થઈ છે? અત્યારે જે પાણી આવ્યું છે હસમુખભાઈ સાહેબ, 2015ની સાલમાં જે પાણી આવ્યું હતું આના જે રસ્તો જે વહેણ છે એના એ રસ્તેથી પાણી નીકળ્યું છે। 2015ની અંદર જે પાણી આવ્યું હતું તે પૂરમાં પણ આવી રીતના જે ભારે ખુવારી થઈ હતી અને ખેતરો ધોવાઈ ગયા હતા અને એ વખતે ખેતરો ધોવાના લીધે ફરીથી ખેડૂતોએ 5-10 લાખ રૂપિયા ખર્ચી અને પ્લોટો બનાવીને બંધા બાંધી અને વ્યવસ્થિત બધા ખેતરો બનાવ્યા હતા। ફરીથી 1 વર્ષ પછી ફરીથી પાછું એનો એ પૂરું હોનારત આવતા એને બનાસ નદીના જેવું જે પાણી વહી રહ્યું છે એના લીધે હસમુખભાઈ બહુ જ ખતરનાક નુકસાન થયું છે। એની કોઈ સીમા નથી। જે 10 લાખ રૂપિયા ખેડૂતોએ પ્લોટો બંધાવવા માટે જે ખર્ચા હતા અને અમુક ખેડૂતોના જે મકાન પડી ગયા છે, 10-15 લાખની જે ગરથારો હતી એમના જે મકાનો હતા એ પડી ગયા છે। એક ભાઈનો જે બોર હતો વચ્ચે બોર ધોવાઈ ગયો છે અને લાખો રૂપિયાનું અત્યારે નુકસાન અહીંયા આગળ થઈ રહ્યું છે અને અમે સરકાર આગળ એવી માગણી કરી રહ્યા છીએ કે અમારી જે આ જમીન છે તે શ્રી સરકારમાં ભલે લઈ લે પણ અમને ઊંચાણવાળા વિસ્તારમાં કે જ્યાં પૂર ના આવતું હોય એવી જગ્યાએ ગમે ત્યાં વસ્તુ ગમે ત્યાં જમીન લઈ આપે એવી અમારી સરકાર જોડે નમ્ર અરજ છે। ખેડૂતો કહી રહ્યા છે કે 2015ની અંદર પણ બહુ ભારે પૂર આવ્યું હતું ને જે વખતે પણ અહીંની આ જ જમીઓ જે પાણીના વહેણના કારણે ધોવાઈ હતી એ જ જગ્યાએ પાછું ફરીથી 2017ની અંદર પૂર આવ્યું છે। તે 2015ની પૂરની પરિસ્થિતિ અત્યારે આ ખેડૂતોને કરાવી રહ્યું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે જેમણે લાખો રૂપિયા ખર્ચી અને જે જમીનો હરખી કરી હતી, જે જમીનો સમતળ કરી હતી એ જ જમીનો પાછી અત્યારે દોરાઈ ગઈ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેથી ખેડૂતો પણ સરકાર જોડે કંઈક ને કંઈક સહાયની અપેક્ષા કરી રહ્યા છે। હસમુખ ચૌધરી, જીએસટીવી ન્યૂઝ, બનાસકાંઠા।